હાલ હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર છું અને હાલમાં તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આ પરિસ્થિતિનું નિર્માણ છે। નમસ્કાર, રાજકીય બાબતો પર આપની સાથે હું છું દીપ યાદવ। હાલ હું ઉપસ્થિત છું ચોટીલા તાલુકાના કુંઢડા ગામના વીડ વિસ્તારમાં। અહીંયા મોટા પાયે વૃક્ષોનું છેદન થતું હોવાની ઘટના સામે આવી છે। અહીંયા શું આ કટિંગ નિયમ મુજબ થાય છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તે હવે તંત્રએ જવાબ આપવો પડશે। હાલમાં આપણી સાથે આ ગામના લોકો ઉપસ્થિત છે, તેઓ આ ઘટના વિશે શું કહી રહ્યા છે અને તેઓ પાસે શું માહિતી છે આપણે તે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું। હાલ હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર છું અને હાલમાં તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આ પરિસ્થિતિનું નિર્માણ છે। આ પરિસ્થિતિ છે, જે લોકો કહે છે કે કોઈ વસ્તુ અહીંયા થઈ નથી તે આ વસ્તુ છે। કેમેરામેનને કહીશ કે તમે આ વસ્તુ દેખાડો કે લાકડા અહીં કાપીને અહીં મેકેલા છે અને લોકો આ લેવા પણ રહ્યા નથી। હવે આપણા સમક્ષ આ ગામના એક યુવક ઉપસ્થિત છે, જેઓ જાગૃત યુવક તરીકે સામે આવ્યા છે અને તેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે। આપણે તેમની સાથે મુલાકાત કરીશું, તેમની સાથે વાત કરીશું કે આ સમગ્ર પરિસ્થિતિ શું છે। શું નામ આપનું? જયેશ નામ છે। અને અહીંયા શું છે સમગ્ર પરિસ્થિતિ? અહીંયા એવું છે કે રોજે અહીંયા લાકડા કાપવાનું કામ ચાલતું હોય છે। હું ડેલી અહીંયા રનિંગ કરવા આવું તો મને ખ્યાલ આવ્યો કે ઘણા લોકો જંગલમાં આવી રીતના ગેરકાયદેસર આવીને લાકડા કાપવાનું કામ કરી રહ્યા છે। અને અહીંયા અંદાજે કેટલાક વિસ્તારમાં લાકડા કપાઈ ગયા છે? અંદાજે તમે માનો ને કે જેટલું આ જંગલ છે 3 થી 4 કિલોમીટરનું, બધા જ ઝાડવા મેં જો માથે ચડીને ચેક કર્યું, ડુંગર ઉપર બધા જ કાપી નાખવામાં આવેલા છે। અને તમને ખ્યાલ છે કે આ કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલે છે? મારા જાણ મુજબ 3 થી 4 મહિના પહેલા પણ હું આવી રીતના નિરીક્ષણ કરવા માટે ગયો હતો, ત્યારે પહેલેથી શરૂઆત એમને કરેલી હતી। કઈ સાઈડથી? જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીંથી 2-3 કિલોમીટર આગળનો, ત્યાં સુધી મારી નજર જતી, ત્યાં કાપતા હતા। રજૂઆત એ જ છે કે જો આ લાકડા કપાઈ ગયા તો અહીંયા વન્યજીવો જેટલા પણ છે એ ગામની વાડીઓમાં આવી જાય છે। અને અહીંયા મોટો પ્રશ્ન એ છે કે જ્યારે એ ગામની વાડીઓમાં આવે છે તો એની પાસે દીપડો, જે અવારનવાર ગામના લોકોએ જોયો, સાંજના સમયે અહીંયા ગામમાં વાડીઓમાં માણસો એમ કહે છે કે અમે રહેવાય એમ નથી, મારણ પણ કરેલા છે ગમે તે ઘણી જગ્યાએ। જંગલ કપાઈ જશે તો અમારા ગામમાં વિસ્તારમાં દીપડા આવવાની સંભાવના વધી જાય છે। હમણાં થોડાક જ સમય પહેલા દીપડાએ અમારા ગામના સીમમાં પશુઓનું મારણ કરેલું છે।